નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની આ ડીએલએસ સિસ્ટમની અંદર હું ચિરાગ સર ફરી એકવાર આપ સર્વે ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેમાં કંપનીની સ્થાપના વિધિ ચેપ્ટર નંબર 3. तो आगे बढ़ते हुए देखते हैं. ओ गॉड, guide me, protect me, illumine the lamp of my heart and make me a brilliant star, thou art the mighty and powerful. મિત્રો, આપણે જે ચેપ્ટરની શરૂઆત કરી છે ગઈકાલે કંપનીની સ્થાપના વિધિ, તો એની વાત કરીએ કે કાલે આપણે કંપનીના લક્ષણો જોયા. આ લક્ષણો કંપનીની સ્થાપના વિધિ માટે બહુ મહત્વના રહે છે. હવે કંપની કેમ ચાલુ કરવી, તમને કીધું છેલ્લા લક્ષણની અંદર કે શેર મૂડી કે ડિબેન્ચર દ્વારા કંપની ચાલુ થાય. પણ આજે હું તમને એમ કહું, મારે કોઈ પેઢી ચાલુ કરવી છે તો કોઈ દુકાન લઈ લીધી, તો દુકાનના માલિકને મળ્યા ને કાગળિયા કર્યા ને પૈસા દીધા, દુકાન આપણી ને માલ નાખ્યો તો દુકાન ચાલુ. ભાગીદારી પેઢીમાં કંઈ બહુ અઘરું હોતું નથી. પણ કંપનીની સ્થાપના વિધિ બહુ જ જટિલ છે મિત્રો. કંપની સ્થાપનાના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે અને એ જટિલ અને ખર્ચાળ છે. આ કાર્ય અચાનક થઈ જતું નથી કે આજ વિચાર્યો હાલો કંપની સ્ટાર્ટ કરીએ, કાલ તૈયાર, એમ કંપની ચાલુ ન થાય. તે માટે નીચેના તબક્કામાંથી પસાર થવું પડે મિત્રો. 2 તબક્કાઓ છે, તમે જોઈ શકો છો. સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો, એટલે કે કંપનીનું રજિસ્ટ્રેશન નથી થયું એ પહેલાં શું કરવાનું, અને નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય એ કઈ રીતના મળે, એ મળી જાય એટલે કંપની ચાલુ. તો પહેલાં સ્થાપના પહેલાંનો કે સ્થાપના થઈ નથી એના માટે પ્રારંભિકમાં શું કરવું, કઈ રીતે કરવું એ વાત કરીએ, અને પછી નોંધણી માટે શું કરવું, આ 2 વસ્તુ. તો પહેલો તબક્કો છે સ્થાપના પહેલાંનો તબક્કો. આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે, ફર્સ્ટ સ્ટેપ. ઓકે, આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ, મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. આમ કંપની સ્થાપનાના નીચેના તબક્કામાંથી પસાર થાય. પહેલાં આપણે એ ચર્ચા કરીએ કે ભાઈ આપણે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, કંપની સ્ટાર્ટ કરવી છે, તો શું પ્રોડક્શન કરશું, એ પ્રોડક્શન શક્ય છે કે નહીં, એના સાધનો મળી રહેશે કે નહીં, અને એના પાસે મૂડી આપણે ક્યાં ક્યાંથી ભેગી કરવાની થશે. વ્યવહારુ શક્ય, આ વસ્તુ શક્ય છે કે નહીં. કોઈને એમ વિચાર આવ્યો કે આપણે દારૂ ગોળો બનાવવો છે, તો એની પરમિશન ન મળે, એ સિલેક્ટેડ જ મળે. કોઈને એમ તમારે નોટ છાપવાની મશીનનું કંપની ખોલવી છે, તો ન મળે, એ વ્યવહારમાં શક્ય નથી, એના સાધનો પણ ન મળે, તો મૂડી તો કોઈ દેવાનું નથી. જે વસ્તુ બનાવવાની આજે એમ થાય કે ભાઈ મારે વેફર્સની કંપની નાખવી છે, તો એ શક્ય છે, શક્ય છે. સાધનો એના મળી રહેશે, એના મશીનો આપણને મળી રહેશે, અને મૂડી ક્યાં ક્યાંથી ભેગી કરવાની થાય, તો એ એક સમજણની વસ્તુઓ છે મિત્રો. તો કયા તબક્કામાંથી પસાર થવું પડે એના સ્થાપના માટે, તો કે ધંધાની સ્થાપનાનો વિચાર આવવો જોઈએ, આઈડિયાસ, કે કંપની સ્ટાર્ટ કરવી છે. રાતના બેઠા હોય, સપના જોતા હોય ને યાદ આવે, અરે યાર આપણે કાંઈક કંપની નાખીએ, યાર કાંઈક ભેગું કરીએ, ચાલો 5-7 જણા ભેગા થયા, નક્કી કર્યું કે આપણે કંપની ચાલુ કરવી છે. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. સ્થાપના આ બીજ રોપણને, તેની કલ્પના શક્તિને સર્જકતા સોચે છે. એક વિચાર આવ્યો ને, વિચાર તો બીજ રોપાણું, અને કલ્પનાને તો કોઈ પાંખ જ નથી, તમે ગમે એટલું વિચારી શકો છો, અને એનું સર્જન કરે છે. તે તમે રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે, અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. ગમે એવી મુસીબત આવે, ગમે એવા ડિફિકલ્ટ પ્રોબ્લેમ આવે, આપણે આ સ્ટાર્ટ કરવું છે અને એને ક્રિયાશીલ બનાવે છે. ધીરુભાઈ અંબાણીએ જ્યારે રિલાયન્સ ચાલુ કરી હતી ત્યારે એને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો મિત્રો. એક પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરતો માણસ મિસ્ટર ધીરુભાઈ અંબાણી, જ્યારે એક સમય એવો આવે કે 200 દેશના લોકો એને પૂછે કે ધીરુભાઈ પેટ્રોલનો ભાવ શું રાખવો, તમે વિચારી શકો છો એ વ્યક્તિએ કેટલી પ્રગતિ કરી હશે કે એક સમય એ પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરતો હતો તો એ ત્યાંથી અટકી શકતો હતો? ન અટકો.
અને એક સમય આવ્યો કે એ 200 દેશના પેટ્રોલનો ભાવ પણ નક્કી કરી શકે. આ હતા મિસ્ટર ધીરુભાઈ. એને 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 જીવનમાં જે કંપની શરૂ કરવા માટે થઈને મહેનત કરી છે એ એક આદર્શ વસ્તુ છે. તમારે કદાચ એનું ઉદાહરણ જોવું હોય તો તમે ગુરુ પિક્ચર જોઈ શકો છો, અભિષેક બચ્ચનનું. બહુ મસ્ત ઉદાહરણ છે. એને કંપનીની શરૂઆત કેમ કરી, કેટલા ટ્રબલ્સ, કેટલા જોખમ ઉઠાવ્યા ત્યારે એક કંપની બને છે. તો એ ધંધા તરફ લઈ જાય છે, માલ સામાનને ક્રિયાશીલ બનાવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. બરાબર છે. માનસ દ્વારા બનેલો પ્રવર્તક એટલે સ્થાપકનો માનસ પુત્ર, કે આ મારું બાળક છે, કંપની મારું બાળક છે. એ રીતના સ્થાપક તૈયાર કરે છે. તો પહેલાં તો મને વિચાર આવ્યો કે યાર આપણે કંપની સ્ટાર્ટ કરી લઈએ. ત્યારબાદ એની પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરી, એટલે કે પ્રાથમિક તપાસ કરી મેં કે ભાઈ આ વસ્તુ જો હું માર્કેટમાં મૂકું તો કેટલી ચાલશે, એની સામે મારી સામે કેટલી વસ્તુઓ એના જેવી છે તો હું આ વસ્તુ સ્ટાર્ટ કરી શકું. તમને એમ કીધું મને વેફર બનાવવાનો વિચાર આવ્યો કે ચાલો વેફર સ્ટાર્ટ કરીએ. અત્યારના એટલા બધા પ્રોડક્ટ્સમાં વેફર આવવા માંડી છે, અલગ અલગ બધી કંપનીઓ ચાલુ થઈ ગઈ છે, તો માર્કેટમાં ટકવું ઘણું મુશ્કેલ થઈ જાય. તો વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગેનો અંદાજ લગાવવામાં આવે છે અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. તો મને એમથી વેફર ન સ્ટાર્ટ કરી, ચાલો આપણે બાઇક બનાવીએ. બાઇક તમને ખબર હશે મિત્રો કે અત્યારના ગર્લ્સને બાઇક ચલાવવાનો બહુ શોખ છે, પણ પ્રોબ્લેમ કિક મારવી. તો બાઇકવાળાએ લીવરથી સ્ટાર્ટ થતી બાઇક્સ બનાવી, તોય પ્રોબ્લેમ હેવી વેઇટ. તો ક્યારેક ભવિષ્યની અંદર કોઈ એક્ટિવાવાળા હોય કે પછી પ્લેઝરવાળા હોય કે પછી એક્સેસવાળા હોય, એ લોકોને વિચાર આવ્યો કે યાર લો વેઇટ, ઓછી વજનવાળી બાઇક જે ગર્લ્સ ચલાવી શકે ને હાઇટમાં પણ લો, તો એવી બાઇક મૂકીએ. તો એનો અંદાજ એટલે એની તપાસ ચાલુ કરે, બધા ઘરે ઘરે જઈને કે તમને આમાં, તો એનો રિસ્પોન્સ એને સારો મળે, બજારની અંદર કંઈક નવી વસ્તુ આવે, બરાબર. તો પછી એની અલગથી આગળ તપાસ વધારી શકાય. પછી એની વિગતવાર તપાસ થાય કે જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામ આવે કે આ વસ્તુ ચાલશે કે નહીં. એ જરૂરી છે. એમાં સરકારી નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતોની પણ ચકાસણી કરવી પડે કે સરકારની નીતિ શું છે, સરકાર આવી વસ્તુ બનાવવા દેશે ગર્લ્સ માટે થઈને, આ વસ્તુ બનાવવા દેશે, આવી બાઇક બનાવવા દેશે, એમાં કેટલા નિયંત્રણો, કેટલી જોગવાઈઓનું પાલન કરવાનું થશે એ ચેક કરવું પડે. કાચો માલ મળી રહેશે કે નહીં, બરાબર છે, કારણ કે એમાં હેવી વેટની જગ્યાએ લો વેટ લોખંડને બધું વાપરવું, તો એમાંય તકલીફો પડતી જાય. આવો કાચો માલ મળશે જે બાઇકને ઉપાડી શકે, વજન ઝીલી શકે. માંગ અને પુરવઠાની સ્થિતિ, કેટલી માંગ રહેશે, બજારમાં એનો ઇન્વેસ્ટિગેશન કરતાં, ઘરે ઘરે જઈને પ્રશ્નોત્તરી કરતાં ખબર પડી કે ભાઈ માંગ સારી છે તો એટલો પુરવઠો આપણે જોશે. અને બીજી પણ ઘણી સેવાઓની સગવડ વગેરે બાબતોની ચકાસણી કરી તપાસ કરાય છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તેનો નિર્ણય લેવાય છે. જે મેં તમને કીધું વેફરનો નિર્ણય કેન્સલ કર્યો કે ભાઈ આટલી બધી માર્કેટની અંદર પ્રોડક્ટ્સ છે, આમાં આપણી વેફર નહીં ચાલે, એટલે બીજો પ્રોજેક્ટ હાથમાં લીધો. તો આ વસ્તુ વિગતવાર તપાસથી જ ખબર પડે મિત્રો. પ્રાથમિક તપાસ કરીને વિગતવાર જવું જ પડે. પહેલાં વિચાર આવ્યો, પછી પ્રાથમિક તપાસ કરી, હવે વિગતવાર કરી, હવે સંસાધનોની સગવડ. ચાલો વિચાર આવી ગયો, ચાલો પરફેક્ટ, આ બધી વસ્તુ આપણને મળી જશે, પૈસા બોલતા હે, તો પૈસા બોલતા હે તો એમાં બધા લોકો માની જશે, બરાબર. મેં તમને કીધું ગુરુ પિક્ચર જોજો, અત્યારના ઘરે છો એટલે જોઈ શકાય, ડાઉનલોડ કરીને જોજો. એમાં જો પૈસાનો જ ખેલ છે ભાઈ, બધું પૈસા હતા એટલે બધું ચાલ્યું. પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્ર વ્યવહાર, કરાર અને જરૂરી વિધિઓ કરવામાં આવે છે. આ મશીનરી ક્યાંથી મંગાવવામાં આવશે? હવે ચાઇનાથી ઇમ્પોર્ટ તો બંધ થઈ ગયું છે, નકર પહેલાં ચાઇનાથી આવતી હતી, હવે ચાઇનાનું ખરીદવાનું નહીં તો જાપાન જાશું. મશીનરી, એના સાધનો, આવે જમીન જોશે, આવડી મોટી ફેક્ટરીઝને બધું નાખવું તો જમીનની પણ જોઈએ. તો એ વ્યવસ્થા માટે જે કરાર કરવાના થાય, કોન્ટ્રાક્ટ્સ કરવાના થાય, પત્ર વ્યવહાર કરવાના થાય, તો એ બધી કરવી પડે. હજી તો આપણને મંજૂરી મળવાનો તો વાર જ છે, એ તો વિચારો ચાલે છે, હજી તો બધું ભેગું કરીએ છીએ આપણે.
પહેલાં તો વિચાર કર્યો, પછી તપાસ કરી, પછી વિગતવાર કરી, હવે સગવડો છે, થાય છે કે નહીં એ જોવે છે. હવે નાણાકીય વ્યવસ્થા સૌથી મોટો પ્રશ્ન ઝળહળતો આજના જમાનાની અંદર. પૈસા, જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ અવશ્ય બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા આધાર છે. ભાઈ આ હજી તો કંપની ચાલુ નથી થઈ, શેર ને ડિબેન્ચર બહાર નથી પાડ્યા તો પૈસા આવશે, પણ મશીનરી લેવા માટે તો કંઈક કરવું ને, એની વ્યવસ્થાઓ છે, જગ્યા લેવા માટે થઈને વ્યવસ્થાઓ છે, એના માટે પૈસા છે કે નથી એ બધી વિચારણા હાથ ધરાય છે. ઊંચા આછીના કરી કરીને કેટલી જગ્યાએથી મેળવશું, લોન તો હજી બેંક આપે નહીં, બરાબર. તો આ બધું થઈ ગયું. ત્યારબાદ નોંધણીનો તબક્કો. મિત્રો મારી પાસે બધી વ્યવસ્થા થઈ ગઈ, મેં વિગતવાર વિચારી લીધું કે ના આપણે બાઇકની જ ફેક્ટરી નાખવી છે, જગ્યા લઈ લીધી, પૈસાનું રોકાણ કરી લીધું, મશીનરીઓ લઈ લીધી, ફિટિંગ માટેનો કારીગરો રોકાઈ ગયા, બધું થઈ ગયું. હવે મારે નોંધણી કરાવી, કારણ કે મારે બતાવવું તો ખરી ને કે આટલી વસ્તુ મારી પાસે છે, તો મને કોઈ નોંધણી કરી દેશે. તો કે નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો ચાલુ થાય છે, એટલે કે નોંધણીનો, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગેની જરૂરી કાર્યવાહી કરવી પડે છે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. આપણે પોતાની કંપની ચાલુ કરીએ છીએ એટલે મર્યાદિત સભ્ય સંખ્યા કેટલી હોય, મર્યાદિત, અને શેર ફેરબદલી પર નિયંત્રિત, કે ભાઈ પૂછવું પડે શેર ફેરબદલી માટે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપનીનો ધંધો શરૂ કરી શકે છે. પહેલાં તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. કંપની ખાનગી હોય કે જાહેર, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું તો અનિવાર્ય જ છે, જે નીચેના દસ્તાવેજો દ્વારા રજૂ કરવા પડે છે. નોંધણી જાહેર કંપની હોય એટલે સરકાર દ્વારા રચાયેલી કે ખાનગી કે કોઈ વ્યક્તિ દ્વારા રચાયેલી હોય, પણ નોંધણીનું પ્રમાણપત્ર તો લેવાનું જ. તો એમાં કયા દસ્તાવેજો લાગે મિત્રો, આના પછીના આપણા પાઠ છે આ. તો પહેલા તો આવેદનપત્ર, ધ મોસ્ટ આઈએમપી લેટર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. કંપનીનો આ પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે મિત્રો. આ દસ્તાવેજમાં જે કલમો હોય તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આ કંપની દ્વારા 2013 પ્રમાણે રચાયેલો પત્ર હોય છે. એ પ્રમાણે જ કંપનીએ પોતાના કલમો સેટ કરવાની અને કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર, આની અંદર કંપની શું કાર્ય કરવાની છે એ બધું લખવું પડે કે ભાઈ અમારો ધ્યેય આ રીતના છે, કાર્યક્ષેત્ર કે આટલું હશે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય એટલે હેતુ, મોટિવ, મૂડી, કેટલી મૂડી લઈને અમે સ્ટાર્ટ કરીએ છીએ, સભ્યોની જવાબદારી, મર્યાદિત જવાબદારી હશે કે અમર્યાદિત જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ કે ભાઈ અમારી રજિસ્ટર્ડ ઓફિસ અહીંયા આવેલી છે, જેમ કે રિલાયન્સની જામનગર ખાવડીમાં આવેલી છે, તો રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે, બરાબર છે. કંપની સાથે શેર હોલ્ડરોનો સંબંધ કેવો રહેશે એ આ દસ્તાવેજ દ્વારા નક્કી થાય છે. અને આવેદનપત્ર કોઈ પણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો શરૂ કરી શકાય છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે, એની પ્રાથમિક છે. આવેદનપત્ર એ શરૂઆતની વસ્તુ થઈ. ત્યારબાદ મિત્રો બીજું પત્ર આવે, નિયમન પત્ર. આપણો આના પછીનું ચેપ્ટર આવેદનપત્ર, એના પછીનું નિયમન પત્ર, જેની અંદર આપણે વિસ્તૃત ચર્ચા કરવાની જ છે. આ નિયમન પત્ર કંપનીમાં શું થાય ખબર, એના આંતરિક વહીવટ, કે ભાઈ નિયમો નક્કી કરશે કે આ ભાઈ સવારના 8 થી સાંજના 6 નો ટાઈમ રહેશે, અને આ છે ને તે છે, નિયમો કોણે શું કાર્ય કરવાના છે, ધારાધોરણો નક્કી થાય, એ તૈયાર કરી નાખવો પડે. આવેદનપત્રમાં કંપનીનો ધ્યેય અને હેતુ નક્કી થયા હોય, નિયમન પત્રમાં એના નિયમો નક્કી થયા હોય કે ભાઈ આ પ્રમાણે કંપની કાર્ય કરશે. આવેદનપત્ર ધ્યેય નક્કી કરે છે, તેને સાકાર કરવા માટે નીતિ નિયમો નક્કી કરવા પડે, જે નિયમન પત્રમાં હોય. ત્યારબાદ સંચાલકોની યાદી, કે કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવી તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે, કે ભાઈ કોણ કોણ છે, એનું નામ, એનું સરનામું, એ ક્યાં બીજે બિઝનેસ કરે છે, એની ઉંમર શું છે, એની રાષ્ટ્રીયતા હિન્દુત્વ છે કે નહીં, બીજા દેશના છે, એ કંપની રજિસ્ટ્રાર આગળ નોંધાવવું પડે. જે લોકો આ રજિસ્ટ્રેશન કરી રહ્યા છે એ કંપની રજિસ્ટ્રાર કહેવાય.
નિયત કરવામાં આવે તો કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ. મિત્રો, કંપની ધારો 2013 એમ કે છે કે કંપનીના સંચાલકોમાં મિનિમમ એક લેડી તો હોવી જ જોઈએ, એટલે ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી આવશ્યક છે. ત્યારબાદ સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. આથી હું વિશ્વાસ આપું છું કે આજે અને ભવિષ્યમાં કંપની પ્રત્યે પૂરેપૂરો વફાદાર રહીશ. મેં શપથ લેતા હું. હાય તો લેખિત સંમતિ અને સોગંદનામું. દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે. મારા પર કોઈ દબાણ નથી, હું સ્વેચ્છાએ આ કંપનીની જવાબદારી લઉં છું તેવી લેખિત સંમતિ આપવી પડે છે. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતોનું સોગંદનામું રજૂ કરવું પડે કે જે લોકોએ આ સ્થાપક પ્રવર્તક છે અને પ્રથમ સંચાલક જે બને છે એને નીચેનું સોગંદનામું લખવું પડે છે કે તે કોઈ પણ ગુના માટે ગુનેગાર નથી. આજ સુધી તેને કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરાવેલા નથી. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિથી ગુનાગાર ઠરેલો નથી. એને કોઈની યારે દગો કર્યો નથી. કાયદા દ્વારા એને નોટિસ દેવી પડે કાયદાકીય રીતે. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવાની છે તે સાચી અને પૂર્ણ છે. હું જે પણ માહિતી આપી રહ્યો છું એ ટોટલ સાચી છે. આમાં ખોટી વસ્તુઓ ચાલે નહીં અને પૂર્ણ છે, અધૂરી નથી. ત્યારબાદ છે નિવેદન. મિત્રો, બધું થઈ ગયું. આવેદનપત્ર થઈ ગયું, નિયમનપત્ર થઈ ગયું, સોગંદનામું રચાઈ ગયું, સ્થાપકો પ્રવર્તો નક્કી થઈ ગયા. હવે નિવેદન આપે કે કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત તેવી તમામ જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. આ સંચાલકો આવું નિવેદન આપે કે ભાઈ બધી તૈયારીઓ થઈ ગઈ છે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ જેમાં કંપનીના એડવોકેટ, ચાર્ટર એકાઉન્ટન્ટ જે કંપનીના હિસાબો જોશે, કોસ્ટ એકાઉન્ટન્ટ જે કંપનીના ખર્ચના હિસાબો જોશે અને કંપની સેક્રેટરી માંથી જે આ સ્થાપના વિધિમાં સંકળાયેલો હોય તેને સહી કરવાની. આમાંથી જે લોકો પણ જોડાયેલા છે, બધા જોડાયેલા જ બધા નહીં, જે જોડાયેલા છે એની સહી કરવાની. અને કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક અને મેનેજરે કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેને સહી કરવાની હોય છે. એમાંથી આ લોકોમાંથી જે જોડાયેલા એને સહી કરવાની. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલો હોય તો તેમાં તેનું હિત હોય તો તે અંગેની માહિતી. જો એક વ્યક્તિ બીજી કંપની સાથે જોડાઈ શકે છે, એમાં મનાઈ નથી. એવું નહીં કે ભાઈ અહીંયા જોડાણ એટલે તમે ત્યાં ન જોડાઈ શકો. બીજે તો એમાં એનું હિત જોડાયેલું છે. આ સંચાલકોનું કે મેનેજરનું કે સેક્રેટરીનું કે ભરણું ભરનાર વ્યક્તિનું બીજી કંપની આ એ પણ તમારે માહિતી આપવી પડે છે. હવે મિત્રો, નોંધણીનું પ્રમાણપત્ર. આ બધી તબક્કામાંથી પસાર થાવ એટલે આપણને નોંધણીનું પ્રમાણપત્ર આપશે. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કંપનીએ થોડીક ફી જમા કરાવવી પડે. કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ કંપની રજિસ્ટ્રાર બધા કાગળિયાઓ ચેક કરશે. જો સંતોષકારક લાગે તો તે નોંધણીની કંપનીઓના ચોપડામાં કરે છે કે ભાઈ નોંધણી કરી દીધી, આ કંપનીને ચાલુ કરવા માટેની સંમતિ આપે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. યસ, યુ આર રજિસ્ટર્ડ, સર્ટિફાઈડ થઈ ગયા છો તમે. હવે નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. આજથી આપની કંપની સ્ટાર્ટ થઈ શકશે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર કે ભાઈ તમારો હવે આ આઈડી નંબર છે, કોર્પોરેટ આઈડેન્ટિફાઈ નંબર, બરાબર છે. કંપની જગતની અંદર તમારો નંબર હવે આ બોલાશે જે કંપનીની ઓળખ બને છે. તમને ખબર હોય કે આપણો પણ બધાનો આઈડી હોય કે જેમ કે ધોરણ 11-12નો 14.625 છે, 10માનો અલગ ઇન્ડેક્સ નંબર છે. તો એ રીતના કંપનીની પણ રજિસ્ટ્રેશન થયું તો એનો પણ આઈડી બને. તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે અને કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવામાં આવે છે. રજિસ્ટ્રાર ઓફિસ પર જ્યાં સુધી કંપની બંધ ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે એને સાચવવાના હોય છે. તો મિત્રો, આથી કંપનીની સ્થાપના વિધિ અહીં પૂર્ણ થાય છે. તમારે વિકલ્પોને 1-2 વાક્ય લખી લેવાના છે. જો એમાં કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ હોય તો યુ કેન આસ્ક મી, મને પૂછી શકો છો, તો આપણે એનું કંઈ સોલ્યુશન કરશું. તો આપણે અહીંનો લેક્ચર